नमो द्वे सवैरन्ताम् नमो द्वे सवैदानम् नमो द्वे सवैर्याम् नमो द्वे सौजायाम् नमो द्वे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् कुटुम्बे मंगलम् कुलकुंडारियो जैन्द्रमो सुमंगलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्तवाय भवाय सर्वभूतानां विभावनिर्गुणनिराकार। पंचास्तिकाय भगवान कुंदकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં આપણે 16મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથા એનો અન્વયાર્થ ટીકા અને આ ગાથા પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો આપણે પૂરા કર્યા છે। શેષ અંશો આજે લઈએ છીએ। 16મી ગાથાની અંદર મૂળ વાત એ આવી કે આ જીવ આદિ દ્રવ્યો છે તે ભાવો છે, એ ભાવો છે। અને પછી જીવને વિશે વાત લીધી તો એમાં એમ કહ્યું કે જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે અને એ દ્વારા જીવનો ખ્યાલ આવે છે, જીવ લક્ષિત થાય છે અને જીવના પર્યાયો દેવ મનુષ્ય નારક તિર્યંચ રૂપ ઘણા છે। ત્યાં અશુદ્ધ પર્યાયની વાત લીધી અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને શુદ્ધ પર્યાયની વાત પણ સમજાવી। આગળ જીવની શુદ્ધ પર્યાયની વાત કુંદકુંદાચાર્ય ભગવાનને કહેવાના છે, એ બધી વાત આગળ આવશે। પણ આ ગાથામાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રયોજનભૂત વાત કાઢી છે એ આપણે બરાબર સમજવાની છે કે જે જીવના ભાવ છે એ જીવના જ છે, એ પરને કારણે નથી। ચેતનાની વાત કરી અને ઉપયોગની વાત કરી ત્યારે પણ એ જ વાત એમણે સમજાવી કે એ બીજા અન્ય દ્રવ્યના નથી, એ અન્ય દ્રવ્યના નથી। ચેતનાની વાત એ રીતે લીધી કે શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના તે શુદ્ધ ચેતના અને કર્મ ચેતના અને કર્મફળ ચેતના તે અશુદ્ધ ચેતના। પણ એ અશુદ્ધ ચેતનાની વાત કરતા એ વાત ગુરુદેવે ભારપૂર્વક સમજાવી કે એ ભાવ પણ જીવના છે, એ પરના નથી। એ ભાવ પણ જીવના છે અને પરના નથી। અને ઉપયોગ માટે બે વાત આવી કે એક જ્ઞાન ઉપયોગ અને બીજો દર્શન ઉપયોગ, અને એનો વિસ્તાર અત્યારે ચાલી રહ્યો છે। તો પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 99, અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ શુદ્ધ અશુદ્ધ જીવનું સામાન્ય લક્ષણ થયું। કર્મ ચેતના અને કર્મફળ ચેતના અશુદ્ધ જીવનું લક્ષણ છે અને જ્ઞાન ચેતના શુદ્ધ જીવનું લક્ષણ છે। અહીં અસ્થિકાયનું વર્ણન છે। અસ્થિકાય જે હોવાપણે છે અને જે બહુ પ્રદેશી છે એવું અસ્થિકાય એનું વર્ણન છે। તેમાં જો પૂદગલાસ્તિકાયના કારણે જીવાસ્તિકાયમાં શુદ્ધ કે અશુદ્ધ પરિણામ થાય એમ માનવામાં આવે તો જીવાસ્તિકાય રહેતું નથી। જીવાસ્તિકાય જીવ એ અસ્થિકાય છે, એ હોવાપણે છે, એ બહુ પ્રદેશી છે, અસંખ્ય પ્રદેશી છે અને એનું હોવાપણું, જીવાસ્તિકાયનું હોવાપણું એ ગુણ રૂપે અને પર્યાય રૂપે છે। એવું જ એનું હોવાપણું છે, એવું એનું અસ્તિત્વ છે, એવી એની સત્તા છે। તો જીવમાં
જ્યારે ગુણ પણ છે, પર્યાય પણ છે, એવું એનું અસ્તિત્વ છે, એનું હોવા પણ છે, એવી એની સત્તા છે, તો પછી એમાં બીજો કોઈ કાંઈ કરે એ વાત રહેતી નથી. પૂતગળ કાંઈ કરે એ વાત હોય નહીં. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા અસ્થિકાયનું વર્ણન છે, તેમાં જો પૂતગલાસ્થિકાયના કારણે જીવાસ્થિકાયમાં શુદ્ધ કે અશુદ્ધ પરિણામ થાય એમ માનવામાં આવે તો જીવાસ્થિકાય રહે નહીં. કેમ કે એનો અર્થ તો એ થયો કે જીવાસ્થિકાયને તમે જેમ છે તેમ માન્યું નહીં, જીવાસ્થિકાયની પર્યાયને તમે માની નહીં, એટલે જીવાસ્થિકાયના ખરેખર સ્વરૂપને તમે સ્વીકાર્યું જ નથી, એનું અસ્તિત્વ જ નથી, એની પર્યાય નથી, અને આ પેલું પૂતગલાસ્થિકાય છે તે તેની પર્યાય કરે. એટલે એનો અર્થ એ થયો કે જીવાસ્થિકાય છે નહીં. જીવાસ્થિકાયના અસ્તિત્વને સ્વીકાર્યું, જીવના અસ્તિત્વને સ્વીકાર્યું છે તો એના ગુણ અને પર્યાય સહિત એનો સ્વીકાર હોય ને. તો તમે એનો પર્યાયને સ્વીકારો નહીં અને પર્યાય બીજું કોક આવીને કરે, પૂતગલાસ્થિકાય કરે એટલે કે કર્મ કરે. પૂતગળ એટલે કર્મ છે તે જળ પૂતગળ છે ને, અથવા તો બીજા પદાર્થો, બીજા દ્રવ્યો એ જીવની પર્યાયને કરે તો એનો અર્થ કે જીવને પર્યાય હતી નહીં, અને જીવને પર્યાય ન હતી એટલે એનો અર્થ એ થયો કે એવું એનું અસ્તિત્વ જ હતું નહીં, તો જીવાસ્થિકાય રહેતું જ નથી. ગુરુદેવે ખૂબ તર્ક દ્વારા ન્યાયપૂર્વક વાત સમજાવી છે. શું કહે છે કે અહીં અસ્થિકાયનું વર્ણન છે, તેમાં જો પૂતગલાસ્થિકાયના કારણે જીવાસ્થિકાયમાં શુદ્ધ કે અશુદ્ધ પરિણામ થાય એમ માનવામાં આવે તો જીવાસ્થિકાય રહેતું નથી. માટે એમ માનનાર જીવાસ્થિકાયને ઓળખતો નથી. જ્ઞાનમાં એકાગ્ર થવું, રાગમાં એકાગ્ર થવું કે હરખ શોકમાં એકાગ્ર થવું તે જીવાસ્થિકાયમાં થાય છે. એ કાર્ય જીવનું છે, એ કાર્ય પૂતગળનું નથી. એ હરખ શોકના ભાવે કે રાગના ભાવે કહીએ એટલે એ કર્મ ચેતના થઈ, અને હરખ શોકના ભાવે એટલે એ ભોગવવાના ભાવે થયો છે, કાંઈ પણ વસ્તુને ભોગવે છે અને એમ એ હરખ પામે છે, અથવા તો એ કોઈક એવા દુઃખને ભોગવે છે અને એ શોકને પામે છે, તો એ ભોગવવાનો ભાવ, તો એ કર્મ ફળ ચેતના થઈ. તો એ કર્મ ચેતના હોય કે કર્મફળ ચેતના હોય, આ બંને તો અશુદ્ધ ચેતના થઈ. અથવા તો એ જ્ઞાનમાં એકાગ્ર થાય એટલે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થાય એવી જ્ઞાન ચેતના હોય. પણ એ ત્રણે કોના છે? એ જીવાસ્થિકાયના છે. શું કહે છે કે જ્ઞાનમાં એકાગ્ર થવું, રાગમાં એકાગ્ર થવું કે હરખ શોકમાં એકાગ્ર થવું તે જીવાસ્થિકાયમાં થાય છે, પૂતગલાસ્થિકાયમાં થતું નથી. એ લોઢું લાકડું કાંઈ એ એકાગ્ર થતા નથી, એ કાંઈ જ્ઞાન કરતા નથી. આ મકાન છે એ કાંઈ જ્ઞાન કરતું નથી, આ વાહન છે એ કાંઈ જ્ઞાન કરતું નથી, આ કોમ્પ્યુટર છે એ કાંઈ જ્ઞાન કરતું નથી. જ્ઞાન કોણ કરે છે? જ્ઞાન તો આત્મા કરે છે. અરે આ શરીર છે એ પણ જ્ઞાન કરતું નથી. એટલે એ એકાગ્રતા કરવા વાળો તો જીવ છે ને, એ જીવાસ્થિકાય એ દ્વારા ખ્યાલમાં આવે છે. એકાગ્રતા દ્વારા એ જીવાસ્થિકાયનો ખ્યાલ આવે છે. એ ભલે ને ગમે તેવા કનિષ્ઠ ભાવમાં રોકાયો હોય તો પણ, એટલે કે ત્યાં એવી એકાગ્રતા કરીને રહ્યો હોય, એવી એની કર્મચેતના હોય, તો એ દ્વારા એ ખ્યાલ કોનો આવે? એમાં જીવનો ખ્યાલ આવે છે. કેમ કે કનિષ્ઠ ભાવે, ખરાબ ભાવે, મારવાના ભાવે, કાપવાના ભાવે કાંઈ લોઢું લાકડું મકાન કપડાં એ થતા નથી. એ તો બધા અજીવ છે, જડ છે. કે પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પણ કાંઈ એવા ભાવે થતા નથી. ભૂતગળ પણ થતું નથી, અને બીજા જે ચાર એ પણ થતા નથી. તો એક માત્ર જીવ દ્રવ્ય જ એવું છે કે એ એવા ભાવે થાય છે. એટલે કે એને કર્મ ચેતના હોય કે કર્મ ફળ ચેતના હોય કે જ્ઞાન ચેતના હોય, એટલે એ બધું જીવાસ્થિકાયમાં થાય છે. અહીંયા તો ગુરુદેવ એ વાતને સમજાવે છે
કેમ કે અહીંયા પંચાસ્તિકાયમાં હવે જીવાસ્તિકાય એનું સ્વરૂપ દર્શાવવું છે, તો એ જીવાસ્તિકાય બીજા 4 જે અસ્તિકાય અને 5મું કાળ એ દ્રવ્યોથી કઈ રીતે જુદું પડે છે એ વાત સમજાવી છે. એટલે અહીંયા આ ચેતના અને ઉપયોગ લક્ષણ દ્વારા જીવાસ્તિકાય બીજા બધાથી જુદું પડે છે એમ લીધું છે. અત્યારે એ વાત ચાલતી નથી કે એનો શુદ્ધ ભાવ કેવો છે અને અશુદ્ધ ભાવ કેવો છે, અશુદ્ધ ભાવ છે તે સ્વભાવને અનુસરીને નથી, એ વાત અત્યારે નથી ચાલતી. એ વાત અત્યારે આપણે સિદ્ધ નથી કરી. અત્યારે તો એ વાત ઉપર આપણે છીએ કે એ બંને ભાવ, શુદ્ધ ભાવ કે અશુદ્ધ ભાવ, એ કરવા વાળો જીવ છે, બીજું કોઈ નથી, અને એવા ભાવ બીજું કોઈ એને કરાવતું નથી, એમ જીવાસ્તિકાયની વાત ચાલે છે. ગુરુદેવ આગળ પણ કહે છે કે તે ચારિત્ર મોહના કારણે થાય છે. એટલે આ હરખ શોકની વાત લીધી ને, અથવા તો રાગની વાત લીધી, તો કહે છે કે રાગમાં એકાગ્રતા થઈ કે હરખ શોકમાં એકાગ્રતા થઈ તે જીવાસ્તિકાયમાં થાય છે, અને તે ચારિત્ર મોહના કારણે થાય છે એમ માનનારને જીવાસ્તિકાયની શ્રદ્ધા નથી. એ જીવાસ્તિકાયને માનતો જ નથી, એને જીવને જરાય સમજ્યો નથી કે એવા પરિણામ જીવ પોતે કરી રહ્યો છે. એમાં ચારિત્ર મોહનીય કર્મ જે છે એ તો નિમિત્ત માત્ર છે, એ ખરેખર કાંઈ કરતું નથી. ચારિત્ર મોહનીય કર્મ એ પણ જુદું એક દ્રવ્ય છે, એ પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે, દ્રવ્ય છે, એ એનું કાર્ય કરે છે, એ એનું કાર્ય કરે, પણ એ કાંઈ જીવને રાગ કરાવી દે કે એને હરખ શોકમાં નાખે એમ થતું નથી. ગુરુદેવ કહે છે કે તે ચારિત્ર મોહના કારણે થાય છે એમ માનનારને જીવાસ્તિકાયની શ્રદ્ધા નથી. જો જીવાસ્તિકાયની સાચી શ્રદ્ધા હોય તો પછી જીવને એ એના દ્રવ્ય અને પર્યાય સહિત જ સ્વીકારે. જીવ દ્રવ્ય જે છે તે દ્રવ્ય પર્યાય વિનાનું તો છે નહીં, કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી, તો જીવ દ્રવ્ય છે એ પણ એની પર્યાય વાળું જ છે. તો એની પર્યાય છે તો પછી બીજું કોઈ અન્ય દ્રવ્ય એની પર્યાયને કરે એ વાત ક્યાં રહી? એટલે કે એ ચારિત્ર મોહનીય કર્મ એ જીવની પર્યાયને કરે એ વાત છે જ નહીં, એ વાત નથી. એટલે જીવાસ્તિકાયની જો બરાબર શ્રદ્ધા કરવામાં આવી હોય કે જીવ દ્રવ્ય આવું છે તો એને પર્યાય સહિત સ્વીકાર્યું હોય, તો પછી કેટલી પર્યાય? તો કે જ્યાં સુધી જીવ દ્રવ્ય છે ત્યાં સુધી એનું અસ્તિત્વ હોય ત્યાં સુધી. તો એનું અસ્તિત્વ ક્યાં સુધી? તો કે એ તો અવિનાશી છે, એનો નાશ થતો જ નથી, એવું નવું ઉત્પન્ન પણ થયું નથી અને એનો નાશ પણ નથી. એટલે એ તો અનાદિનું છે. તો અનાદિથી એ અનંતકાળ સુધી જે વસ્તુ રહી છે તો એટલી જ એની પર્યાયો પણ હોય, અનંતકાળ સુધીની એની પર્યાયો પણ હોય. એટલે એના અનંત ગુણ અને એની અનંત પર્યાય સહિત જીવાસ્તિકાયને આપણે માનવું પડે. અને જ્યારે જીવાસ્તિકાયને એની અનંત પર્યાય સહિત માનીએ તો પછી બીજું ચારિત્ર મોહનીય કર્મ કે ગમે તે જ્ઞાનાવરણીય કર્મ કે કોઈ પણ કર્મ એ જીવમાં ફેરફાર કરે, એની પર્યાયમાં કાંઈ પણ કરે એ વાત રહેતી નથી, એવી પર્યાય કરે એ વાત રહેતી નથી. કોઈકને એવો તર્ક થાય કે ના, પર્યાય તો હોય પણ પર્યાયને એ બદલી શકે ને. ભાઈ, બદલવાનો ક્યાં અવકાશ છે? અનંત પર્યાય છે અને અનંત સમય છે. તો સમયની સાથે આપણે જ્યારે એક એક પર્યાયને જોડીએ છીએ, એની સાપેક્ષતાથી પર્યાયને સ્વીકારીએ છીએ, તો એક સમયની એક પર્યાય બીજા સમયની બીજી પર્યાય, એમ અનંત પર્યાય છે. તો બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ તો છે નહીં, કેમ કે પહેલી પર્યાયનો વ્યય થાય ત્યારે એ જ સમયમાં બીજી પર્યાયનો ઉત્પાદ છે. એટલે બીજી રીતે જોઈએ તો પણ એમાં ફેરફાર કરી શકે એવો કોઈ અવકાશ જ નથી. એટલે ન તો બીજું દ્રવ્ય જીવાસ્તિકાયની પર્યાય કરે છે કે ન તો જીવાસ્તિકાયની પર્યાયમાં ફેરફાર કરે છે. એ ફેરફાર પણ કરતું નથી અને નવી પર્યાય પણ કરતું નથી. બીજું દ્રવ્ય જીવાસ્તિકાયની પર્યાયમાં ફેરફાર નથી કરતું કે જીવાસ્તિકાયની પર્યાયને ઉત્પન્ન પણ નથી કરતું કે એનો નાશ પણ નથી કરતું.
આવું જયારે માનવામાં આવે તો જીવાસ્તિકાયની શ્રદ્ધા બરાબર કરી કહેવાય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જયારે તમે એમ માનો કે ચારિત્ર મોહનીય કર્મના કારણે જીવને રાગ થાય કે એને હરખ શોક થાય તો તમે ખરેખર જીવાસ્તિકાયને બરાબર સમજ્યા જ નથી. જીવાસ્તિકાયને તમે પર્યાય વિનાનું માન્યું. એટલે તમારી જીવાસ્તિકાય વિશેની શ્રદ્ધા પણ ખોટી છે. કેટલું બધું એક લીટીમાં તો બધું ભરી દીધું છે. આટલી વાતનો ઉપર વિચાર કરીએ, ચિંતન કરીએ તો આપણને એમ થાય કે જીવનું સ્વરૂપ આવું છે. પર્યાય થાય છે તો થાય છે, પર્યાય જે થાય છે તે થાય છે. એમાં પરના વાંક કાઢવા, પરની ઉપર દોષારોપણ કરવું એ ઠીક નથી. એવું છે નહીં તો પછી શા માટે એવું કરવું જોઈએ? આ તો અન્યાય છે. જે નથી અને એની ઉપર આપણે દોષારોપણ કરીએ તો અન્યાય થયો કહેવાય. મને એવો અન્યાય શોભે નહીં. હું જીવ દ્રવ્ય, હું જીવાસ્તિકાય, મારી પર્યાય નિશ્ચિત છે. જે થાય છે તે થાય છે અને એ મારા લીધે થાય. એમાં હું બીજાનો વાંક કાઢવા બેસું છું. આ તો અન્યાય કહેવાય. આવો અન્યાય મને શોભતો નથી. વસ્તુનું એવું સ્વરૂપ નથી. ભગવાનના જ્ઞાનમાં તો સ્પષ્ટ આવ્યું છે કે જે પર્યાય મારી થાય એને માટે બીજું કોઈ દ્રવ્ય જવાબદાર છે જ નહીં. હું જ એને માટે જવાબદાર છું. આટલી વાત પકડાય, આટલી વાત સમજાઈ જાય તો જીવને સ્વાભાવિક રીતે જ મંદ કસાય થાય. સમ્યક દર્શન ન થયું હોય અને આટલી વાત પકડાઈ હોય ને તોય કસાય મંદ થઈ જાય, તોય કસાયોની તીવ્રતા ઘટી જાય. અહીંયા કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના કારણે જીવમાં જ્ઞાન હીણું થાય એમ છે જ નહીં. પોતાના કારણે થાય છે. જીવાસ્તિકાયમાં આ જ્ઞાનની હીણી દશા જે થાય એ એના પોતાના કારણે થાય છે. પણ પેલું જડ જ્ઞાનાવરણીય કર્મ એ હીણી દશા કરે છે એમ નથી. આ વાત કરતા હોય ત્યારે ઘણાને પ્રશ્ન થાય કે તો પછી કર્મ છે અને કર્મના ઉદય આવે છે ને આ બધું થાય તો છે ને, એની ક્યાં ના પાડી છે? એની કઈ ના નથી પાડી. કર્મ છે, કર્મના ઉદય પણ છે. એ કર્મને રજકણો એ સ્કંદ રૂપે બંધાય છે અને એવું અનાદિનું ચાલ્યું આવે છે. એની કોઈ ના નથી, એમ જ છે. અને એવું બંધાવવું જ્યારે થાય છે ત્યારે સામે જીવના એવા ભાવ પણ હોય છે. એ ભાવના નિમિત્તે જેવા ભાવ કરે છે તો એવા ભાવના નિમિત્તે એ પ્રકારના કર્મને રજકણો ભેગા થઈને સ્કંદરૂપ થાય છે. જ્ઞાનાવરણીય બંધાવાનું હોય એવા ભાવ કંઈક કર્યા હોય, જ્ઞાનની વિરાધના કરી હોય તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય એમ આપણે કહીએ છીએ. વાત બરાબર છે. એટલે કે એવા જ્ઞાનાવરણીયના કર્મને રજકણો ભેગા થઈ અને એ કર્મ રૂપે બંધાય છે. વાત બરાબર છે. અને એના ઉદયના નિમિત્તે જીવની જ્ઞાનની હીણી દશા છે. જીવને જ્ઞાનની હીણી દશા એના નિમિત્તે છે એમ કહેવાય. પણ જ્ઞાનની હીણી દશા એ કર્મના નિમિત્તે છે તો કર્મ જાણે છે કે મારે આ જીવની આવી હીણી દશા કરવી? કર્મ તો જાણતોય નથી. એ તો જડ છે. એ હીણી દશા શું કરે? બીજી વાત કે એવી હીણી દશા છે તે વખતે પણ જીવ પોતે જ્ઞાન સ્વભાવે થાય તો છે ને. એવી જ રીતે જ્યારે એને મોહનીય કર્મનો ઉદય છે, દર્શન મોહનીયનો ઉદય છે, મિથ્યાત્વ છે, તો એ વખતે પણ જીવ મિથ્યાત્વ છે એ વખતે પણ જીવ સમ્યક તો પ્રગટ કરે છે ને. એટલે એનો અર્થ જ એ છે કે જે વર્તમાનમાં કર્મ બંધાયેલા અને ઉદયમાં આવેલા છે એ તો પૂર્વે એને જેવા ભાવ કર્યા હતા એ દર્શાવનાર છે, બીજું કાંઈ નથી. એ દ્વારા તો માત્ર એટલી જ ખબર પડે છે કે પૂર્વે એને આવા ભાવ કર્યા હતા. પણ વર્તમાનમાં એ અત્યારે સ્વતંત્ર છે. વર્તમાનમાં એણે એવા ભાવ પૂર્વે જે ભાવ કર્યા હતા એવા ભાવ કરવા માટે કોઈ એને દબાણ કરતું નથી. મિથ્યાત્વના ભાવ પૂર્વે કર્યા હતા, મોહનીય કર્મ બંધાયું, અથવા તો જ્ઞાનની વિરાધનાના ભાવ કર્યા હતા, જ્ઞાનાવરણીય કર્મ બંધાયું. એ તો પહેલાની વાત થઈ ગઈ. અત્યારે એ ઉદયમાં છે
પણ ઉદયમાં છે છતાંય એને કોઈ એવું દબાણ નથી કરતું કે હવે ફરી પાછો તું એવા મિથ્યાત્વના ભાવ પર કે તું અજ્ઞાન ભાવે જ પરિણમ, એવું કોઈ દબાણ કરતું નથી, એવું કોઈ પ્રેશર કરતું નથી. એ જ્ઞાનાવરણીય કર્મ જે છે એમ કાંઈ કરતું નથી. જો એમ હોત તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં, કોઈ જીવ જ્ઞાન પ્રાપ્ત કરી શકે જ નહીં. એટલે એમ નથી, કેમ કે દ્રવ્ય જુદું છે અને એ દ્રવ્ય છે, દ્રવ્યનો સ્વીકાર છે, કર્મને રજકણો છે, કર્મ બંધાય છે એનો પણ સ્વીકાર છે, એ એનું કાર્ય કરે છે, એ એનું કાર્ય કરે છે અને એના ઉદય આવે છે. પણ હવે એ ઉદય ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોવા જોઈએ, એને બદલે એ ઉદય સાથે જોડાઈ અને જીવ પોતે જ પ્રમાદ સહિત થઈ અને અજ્ઞાન ભાવે થાય કે મિથ્યાત્વના ભાવે થાય, તો એમાં દોષ એનો કે પેલા કર્મનો? આ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ એ કર્મને કારણે તને વિકાર નથી થતો, વિકાર થવાનું કારણ પૂર્વના કર્મ નથી. અને આ વાત પંડિતોને પણ સમજાતી ન હતી. મોટા મોટા એવા જે વિદ્વાનો એને પણ આ વાત સમજાઈ ન હતી. એવા દિગંબર સાધુઓ એ વખતમાં હતા, મુનિઓ, એમને પણ આ વાત હજી બેઠી ન હતી. પંચાસ્તિકાયનો સ્વાધ્યાય કર્યો તો એમણે નહોતો કર્યો એમ ન હતું, પણ ગુરુદેવે આ વાતને બહુ સરસ રીતે સમજાવી અને એમાં એ પંચાસ્તિકાયની 62મી ગાથાનો આધાર લઈ અને ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે જીવને વિકાર થાય છે તે કર્મને કારણે નથી થતો. કર્મ જળ છે, કર્મ જળ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ જો તને જીવાસ્તિકાયની સાચી શ્રદ્ધા હોય તો તને એમ હોય જ નહીં કે આ જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવની જ્ઞાનની દશા હીણી થાય છે. એવી વાત તને હોવી જ ન જોઈએ. કે છે કે જ્ઞાનાવરણીય કર્મના કારણે જીવમાં જ્ઞાન હીણું થાય છે એમ છે જ નહીં, પોતાના કારણે થાય છે. અને એમ જાણે તો આત્મા પરથી ભિન્ન છે એમ નક્કી થાય. એટલે કે એમ જ્યારે નિર્ણય કરે છે કે ના, કોઈ કર્મ મને કાંઈ કરતું જ નથી, એ મારાથી જુદું જ છે, ભલે એના ઉદયો છે તે વખતે પણ એ મારાથી જુદું છે અને એ એનું કાર્ય કરી રહ્યું છે. ઉદયમાં આવ્યું છે તો એ એનું કાર્ય ચાલી રહ્યું છે, એ મારાથી જુદું ચાલી રહ્યું છે. એ જ વખતે હું મારું પોતાનું કાર્ય કરી શકવા માટે સક્ષમ છું. એટલે એમ એ ભેદ જ્ઞાન કરે, એ આત્મા એનાથી જુદો છે, આત્મા પરથી ભિન્ન છે એમ નક્કી થાય. અને પર્યાય રાગાદિ થાય છે તે આત્માનો સ્વભાવ નથી એવી દ્રવ્ય દ્રષ્ટિ થાય. જ્યારે એમ નક્કી થાય તો પછી એને એ પણ સાથે સમજાઈ જાય કે આ રાગાદિના ભાવ છે એ પણ આત્માનો સ્વભાવ નથી, એ હું કરું છું, પણ એ પરનું લક્ષ્ય કરીને આ કર્મના ઉદય આવ્યા છે તો એ ઉદય સાથે જોડાઈને, એટલે કે ઔદયિક ભાવે થઈને હું રાગાદિપૂર્વક વર્તું છું, રાગ દ્વેષના ભાવે હું થાઉં છું, તો એ કર્મના ઉદયો સાથે જોડાયો છું. એટલે કે ઔદયિક ભાવે થઈ અને હું રાગ દ્વેષના ભાવ કરું છું, પણ મારો કાંઈ એ સ્વભાવ નથી. જો હું કર્મના ઉદય સાથે જોડાવું નહીં, ઔદયિક ભાવે થવું નહીં અને મારા શુદ્ધ ભાવનો વિચાર કરીને સ્વરૂપ સન્મુખ થઈ અને શુદ્ધ ભાવે પરિણમું, તો મને કાંઈ આ રાગ દ્વેષના પરિણામ થતા નથી, કેમ કે એ મારો સ્વભાવ નથી. રાગાદિ જીવનો સ્વભાવ હોય તો સિદ્ધ ભગવાનને પણ રાગાદિ થવા જોઈએ, પણ એમ તો બનતું નથી. એટલે આ રાગની પર્યાય કે દ્વેષની પર્યાય જે થાય છે એ આત્માનો સ્વભાવ નથી એમ એ સ્વીકારે છે, ત્યારે એને દ્રવ્ય દ્રષ્ટિ થતા નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. આખો માર્ગ સંક્ષેપમાં બતાવી દીધો છે. અહીંયા હવે આગળ કહે છે કે હવે આત્માનું લક્ષણ ઉપયોગ છે તે કહે છે. ચેતનાની વાત કરી, હવે ઉપયોગની વાત ચાલે છે. ઉપયોગ વિશે થોડી વાત ગુરુદેવ પહેલા કરી છે, હવે વધારે અહીંયા વાત કરે છે કે ચૈતન્ય ભાવની પરિણતિ રૂપ પ્રવર્તે તે ઉપયોગ છે. આપણે શું કહ્યું હતું? ઉપયોગની વ્યાખ્યા કરી ત્યારે આપણે શું કહ્યું હતું? ચૈતન્યને અનુસરીને થતા જે ભાવ છે તે ઉપયોગ છે.
ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. એને આપણે ઉપયોગ કર્યો હતો. એ જ વાતને ગુરુદેવે સરળ શબ્દમાં સમજાવી કે ચૈતન્ય ભાવની પરિણતિ રૂપ પ્રવર્તે તે ઉપયોગ છે. આ ઉપયોગ તે આત્માનો ગુણ છે, કેમ કે તે આત્માની તાકાતથી થાય છે. ઉપયોગ કોઈ બીજું કરાવે છે કરે એમ હોય નહીં. એ આત્માનો ગુણ છે, આત્માની શક્તિથી એ ઉપયોગ છે. બે પ્રકારના ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. કે છે કે આ ઉપયોગ તે આત્માનો ગુણ છે, કેમ કે તે આત્માની તાકાતથી થાય છે, કર્મના કારણે નથી. કર્મથી તે માનવામાં આવે તો પૂતગલાસ્તિકાયથી જીવાસ્તિકાય છે એમ એનો અર્થ થાય છે. કર્મ જળ, એનાથી જો ઉપયોગ હોય એમ માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે એ પૂતગલથી જીવનો ઉપયોગ થયો. એટલે કે પૂતગલાસ્તિકાયથી જીવાસ્તિકાય છે એમ માન્યું, પણ એમ નથી. ઉપયોગરૂપ આત્મા પોતે પ્રવર્તે છે. ઉપયોગરૂપ આત્મા પોતે પ્રવર્તે છે. જ્યાં એનો ઉપયોગ જાય છે તેનું એ દર્શન અને જ્ઞાન કરે છે. 5 ઇન્દ્રિય અને મન છે તો ઉપયોગ છે એમ પણ નથી, કેમ કે એ તો જડ છે. 5 ઇન્દ્રિય અને મન એ 6 તો જડ છે. એટલી વાત બરાબર છે કે 5 ઇન્દ્રિયો અને મન સાથે ઉપયોગ જોડાય, એ વાત બરાબર છે. પણ એ 5 ઇન્દ્રિય અને મન છે માટે ઉપયોગ છે એમ નથી. 5 ઇન્દ્રિય અને મન છે માટે ઉપયોગ છે એમ નથી. ઉપયોગ એનાથી જુદો છે. ઉપયોગ આત્માનો છે, ઉપયોગ જીવનું લક્ષણ છે. અને આ 5 ઇન્દ્રિય અને મન છે એ તો જડ છે. 5 ઇન્દ્રિય અને મન છે તો ઉપયોગ છે એમ નથી, પણ ચૈતન્ય ભાવની પરિણતિ તે ઉપયોગ છે. તે ઉપયોગ દ્વારા જીવ જણાય છે. આ ઉપયોગ બે પ્રકારના છે. એક સવિકલ્પ ઉપયોગ અને બીજો નિર્વિકલ્પ ઉપયોગ. સવિકલ્પ ઉપયોગ તે જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન એટલે વિશેષ જાણવું, અને દર્શન એટલે દેખવું. એમાં દેખવું જે છે તો એ તો પ્રતિભાસ રૂપ છે. એ પરનું દેખવું હોય કે સ્વનું દેખવું, એ બંને પ્રતિભાસ રૂપ છે. એમાં વિશેષપણે જાણવું થતું નથી. એટલે એ ઉપયોગને નિર્વિકલ્પ ઉપયોગ કહ્યો. અને જ્ઞાનમાં વિશેષતાથી જાણવું થાય છે, વિશેષપણે જાણવું થાય છે, એટલે એ ઉપયોગને સવિકલ્પ ઉપયોગ કહ્યો. એટલે કે છે કે ઉપયોગ બે પ્રકારનો છે. એક સવિકલ્પ ઉપયોગ અને બીજો નિર્વિકલ્પ ઉપયોગ. સવિકલ્પ ઉપયોગ તે જ્ઞાનનું લક્ષણ છે. વિશેષ જાણવું તે તેનું કાર્ય છે. અને નિર્વિકલ્પ ઉપયોગ તે દર્શનનું લક્ષણ છે. હવે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગનું થોડો વિસ્તાર કરીને વાત કરે છે. અહીંયા તમે જોશો તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની સમય વ્યાખ્યા ટીકા જે છે એ નાની છે, પરંતુ જયસેનાચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકા જે છે એમાં ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો એ વિસ્તારની અંદર આ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ ના ભેદ લેવામાં આવ્યા છે. ત્યાં એ બધા ભેદ લેવામાં આવ્યા છે. એટલે ગુરુદેવે અહીંયા એ બધા ભેદ લીધા છે. જ્ઞાન ઉપયોગ બે પ્રકારે લઈએ તો એક તો સમ્યક છે તે, અને બીજો કુ. એટલે એ 5 પ્રકારનો જે ઉપયોગ છે, મતિ જ્ઞાન ઉપયોગ, શ્રુત જ્ઞાન ઉપયોગ, અવધિ જ્ઞાન ઉપયોગ, મનોપર્ય જ્ઞાન ઉપયોગ અને કેવળ જ્ઞાન ઉપયોગ, એ સમ્યક અને 3 પ્રકારે એ કુમતિ જ્ઞાન ઉપયોગ, કુ શ્રુત જ્ઞાન ઉપયોગ અને કુ અવધિ જ્ઞાન ઉપયોગ, એમ કુલ 8 પ્રકાર થાય છે. તો પહેલા અહીંયા કુમતિ જ્ઞાન ઉપયોગની વાત લીધી છે. આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાનને જાણીએ છીએ, એટલે એની વાત ગુરુદેવે લીધી નથી.
અને સીધી જ વાત લીધી છે. જે પ્રયોજનભૂત વાત છે એ જ ગુરુદેવે અહીંયા લીધી છે. મતિ જ્ઞાન શું છે એ અહીંયા ગુરુદેવે સમજાવ્યું નથી. એને સમજાવવાની જરૂર પણ નથી. આપણે એ વાત બરાબર જાણીએ છીએ. તો અહીંયા કહે છે કે 5 ઇન્દ્રિયો અને મન છે માટે આ ઉપયોગ છે એમ નથી. મતિ જ્ઞાન જે છે એ ઇન્દ્રિયો અને મનપૂર્વક હોય. મતિ જ્ઞાન છે તે ઇન્દ્રિયો અને મનપૂર્વક હોય, એના દ્વારા મતિ જ્ઞાન છે. એ આપણે જાણીએ છીએ એના પૂર્વક હોય છે, પણ એ બધું વ્યવહારના એનું કથન છે. ખરેખર તો જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. કઈ ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન થાય છે એમ નથી. છતાં એમાં મન અને ઇન્દ્રિયો એ નિમિત્ત કારણ છે. એટલે મતિ જ્ઞાનની અંદર મન અને ઇન્દ્રિયો નિમિત્ત કારણ હોવાથી આપણે એમ કહીએ છીએ કે મતિ જ્ઞાન છે તે ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે. તો પહેલી વાત, આ વાત આપણા અંતરમાં છે, આપણે સ્વીકારેલી છે, એમ આપણે જાણીએ છીએ. એમ સમજીને ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે કે જો ભાઈ, તું જે માને છે એમાં જરાક હવે વિચાર કર. નિશ્ચયથી શું છે, ખરેખરું શું છે? તો કે છે કે 5 ઇન્દ્રિય અને મન છે માટે આ ઉપયોગ છે એમ નથી. કેમ કે 5 ઇન્દ્રિય અને મન એ તો જળ છે, અને આ જ્ઞાન છે એ તો આત્માનો સ્વભાવ છે. આ જ્ઞાન ઉપયોગ એ તો આત્માનો સ્વભાવ છે, એટલે એ એમ નથી. અથવા મોહની કર્મના ઉદયના કારણે કુમતિ જ્ઞાન છે એમ પણ નથી. એટલે કર્મને કારણે પણ નથી. બીજી રીતે લેવું હોય તો નાનાવર્ણીય કર્મ જે છે એના ઉદયો એવા છે તો એને એવું કુમતિ જ્ઞાન છે એમ પણ નથી. અહીંયા તો મોહની કર્મ લીધું છે, એટલે મિથ્યા માન્યતા હોય ત્યારે ખરેખર તો કુમતિ થાય, એમાં નિમિત્ત કારણ હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે મોહનીય કર્મના ઉદયના કારણે કુમતિ જ્ઞાન છે એમ પણ નથી. સ્વજ્ઞેયને નહીં જાણતા પરજ્ઞેયને જાણવા રોકાય તે કુમતિ જ્ઞાનની પ્રવૃત્તિ જીવના પોતાના કારણે થાય છે, પણ તે કર્મના કારણે નથી. બહુ સ્પષ્ટ છે. પહેલી વાત શું કરી કે સ્વજ્ઞેયને નહીં જાણતા, એટલે પહેલી ભૂલ એ કે પોતે પોતાને જાણતો નથી અને બહારમાં આવ્યો, અને પરજ્ઞેયને જાણવા રોકાયો, બીજાને જાણવા રોકાયો. તો કે છે કે સ્વજ્ઞેયને નહીં જાણતા પરજ્ઞેયને જાણવા રોકાય તે કુમતિ જ્ઞાનની પ્રવૃત્તિ જીવના કારણે થાય છે, તે કર્મના કારણે નથી. આત્મા પોતે જીવાસ્તિકાય છે, તો કુમતિ જ્ઞાનની પ્રવૃત્તિ પણ પોતે કરે તો થાય, કર્મને કારણે થાય એમ નહીં. શું કુમતિ જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે? તો અહીંયા કહે છે કે સંસારની કળા તે કુમતિ જ્ઞાન છે. આ એ જ કરી રહ્યા છીએ આપણે, બીજું કાંઈ કરતા નથી. જીવ શું કરે છે? સંસારની કળા જ કરે છે, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે, અને એને જે સાચું માને છે એ કુમતિ જ્ઞાન છે. તે જીવનું લક્ષણ છે એમ અહીં કહે છે. જ્ઞાન છે ને, કુમતિ જ્ઞાન હોય કે સમ્યક જ્ઞાન, મતિશ્રુત જ્ઞાન જે છે એમાં જ સમ્યક પોતે પ્રગટ કરે છે ને, એટલે એ મતિ જ્ઞાનની અપેક્ષાથી સમ્યક મતિ જ્ઞાન કહેવાય છે. તો એ હોય અથવા તો આ કુમતિ જ્ઞાન હોય, પણ એ જીવનું જ લક્ષણ છે. એ જીવનું જ લક્ષણ છે. એટલે અહીંયા કહે છે કે તે જીવનું લક્ષણ છે એમ અહીં કહે છે. કેમ કે તે પ્રવૃત્તિ પૂતગલાસ્તિકાયમાં થતી નથી. એ પ્રવૃત્તિ આત્માને વિશે થાય છે, જીવને વિશે એ પ્રવૃત્તિ છે, એટલે એ જીવનું છે. આત્માનો ઉપયોગરૂપી ગુણ તે તેનું લક્ષણ છે. કુમતિ જ્ઞાન થાય છે ત્યારે નિમિત્ત કયું હોય છે તે જણાવવા વ્યવહારના શાસ્ત્રોમાં મન અને ઇન્દ્રિય દ્વારા તે થાય છે એમ કહેવામાં આવે છે. પણ ખરેખર તે કુમતિ જ્ઞાન રૂપ દોષ જીવાસ્તિકાયનો છે. મન દ્વારા અને ઇન્દ્રિયો દ્વારા થાય ને એમાં પછી કર્મ કરાવે ને આ બધી વાતને કાઢી નાખી કે ભાઈ એ જે થાય છે કુમતિ જ્ઞાન, એ પણ
જીવનો જ દોષ છે, એ જીવને કારણે જ થાય છે, બીજું કોઈ એમાં જવાબદાર નથી. જીવનો એ પ્રમાદ છે, જીવનો એ દોષ છે. તે પછી કુશ્રુત જ્ઞાનની વાત લીધી છે. કુશ્રુત જ્ઞાન ઉપયોગ જીવાસ્તિકાયનું લક્ષણ છે. આ કુશ્રુત જ્ઞાન ઉપયોગ એ પણ જીવાસ્તિકાયનું લક્ષણ છે. કેમ કે કુશ્રુત જ્ઞાન પરના કારણે થતું નથી. કુશ્રુત જ્ઞાન ઉપયોગની પ્રવૃત્તિ જીવની લાયકાતથી થાય છે, માટે તે ચૈતન્યની પ્રવૃત્તિ છે, જડની પ્રવૃત્તિ નથી. જો કુશ્રુત છે છતાં એ પ્રવૃત્તિ જીવની છે. સુશ્રુતની વાત જવા દો, કુશ્રુત હોય તો પણ એ જીવની જ પ્રવૃત્તિ છે. એ ઊંધા અર્થ કરે, ઊંધી માન્યતાઓ કરે, ખોટા અર્થ કરે, સાવ અસત્ય બોલે, અસત્ય આચરે, અસત્ય વિચારે, પણ એ બધી પ્રવૃત્તિ, એ કુશ્રુત જ્ઞાનની જે કાંઈ પ્રવૃત્તિ હોય એ બધી પણ છેવટે છે તો જીવની જ. અને એ પ્રવૃત્તિ થવાની એનામાં એવી યોગ્યતા છે, એનામાં એવી લાયકાત છે, એનામાં એવી લાયકાત છે. એમ નથી કે એનામાં એવા ગુણ છે માટે એને અનુસરીને થાય છે, એમ નથી. જ્ઞાન ગુણ જે છે એનું પરિણમન તો શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન જ હોય, પણ એનામાં એવી એક યોગ્યતા છે કે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને બહારમાં આવે છે, પરનું લક્ષ કરે છે, તો એને આવા વિભાવ ભાવરૂપ પરિણમન થાય છે અને એમાં એને આ કુમતી ને કુશ્રુત એવા પરિણમન પણ થાય છે. તો અહીંયા કહે છે કે કુશ્રુત જ્ઞાન ઉપયોગ એ પણ જીવાસ્તિકાયનું લક્ષણ છે. કેમ કે કુશ્રુત જ્ઞાન પરના કારણે થતું નથી. કુશ્રુત જ્ઞાન ઉપયોગની પ્રવૃત્તિ જીવની લાયકાતથી થાય છે, માટે તે ચૈતન્યની પ્રવૃત્તિ છે, જડની પ્રવૃત્તિ નથી. અહીંયા તો બીજા 5 દ્રવ્યોથી આ લક્ષણ દ્વારા જીવાસ્તિકાયને જુદું પાડ્યું છે. એટલે કહે છે કે એમ પોતાની પર્યાયનો દોષ છે તે નક્કી કરે તો તે મારો સ્વભાવ નથી એમ સમજે. જો અહીંયા સરસ વાત ગુરુદેવ લીધી કે આ નક્કી કરે કે એ જીવાસ્તિકાયની પ્રવૃત્તિ છે, પણ સાથે ને સાથે જ્યારે એમ નક્કી કરે છે તો એ વાત પણ નક્કી થઈ જાય છે કે એ મારો સ્વભાવ નથી, કેમ કે આ તો પર્યાયમાં છે, આ દોષ તો પર્યાયમાં છે, મૂળ દ્રવ્ય છે એમાં કોઈ દોષ નથી. એ દોષ પોતાની પર્યાયમાં છે અને એ મારો સ્વભાવ નથી એમ સમજે. પણ એ પર્યાયનો દોષ છે એને પણ એ બીજા દ્વારા થાય છે એમ જો માને તો એની માન્યતા મિથ્યા થાય. પર્યાયનો દોષ પોતાથી થાય એમ માને એ વાત બરાબર, અને પછી એ દોષને દૂર કરવા માટે થઈને વિચાર કરે તો એને એમ થાય કે પર્યાયમાં થાય છે ને, મારું દ્રવ્ય એવું નથી ને, તો એનો અર્થ એ થયો કે એ મારો સ્વભાવ નથી અને હું ધારું તો એને દૂર કરી શકું, એમ એ પોતે પુરુષાર્થ કરી શકે. પણ જ્યારે એ એમ માને કે આ મને પર્યાયમાં આ દોષ થયો છે એ બીજાના કારણે થયો છે, તો પછી એ દોષ કાઢવાનો પણ પ્રયત્ન થશે નહીં. જ્યારે એ દોષને પોતાનો સ્વીકારે તો દોષ કાઢે ને. દોષને બીજાના કારણે માને તો પછી એને કાઢવાનું રહેતું નથી. એટલે ગુરુદેવ કહે છે કે પણ પર્યાયનો દોષ પરથી માને તો તેને દોષ કાઢવાનું રહેતું નથી. પરના લક્ષ્ય શાસ્ત્રનું ભણતર ભણે તે કુશ્રુત જ્ઞાન છે, તે જીવ પોતે કરે છે, શાસ્ત્રના કારણે થયું નથી. પરના લક્ષ્ય શાસ્ત્રનું ભણતર ભણે તે કુશ્રુત જ્ઞાન છે. એટલે કે જેને એ શાસ્ત્ર માને છે અને એમાં પરની જ વાત છે, સ્વની કોઈ વાત જ નથી, આત્માની કોઈ વાત જ નથી, આત્માના લક્ષ્ય કોઈ વાત જ આવતી જ નથી, જેમાંથી કોઈ આત્માના લક્ષ્ય પ્રયોજનભૂત વાત મળતી જ નથી. એ બધા જે શાસ્ત્ર હોય કે ગમે તે પુસ્તકો હોય એને વાંચી અને જે જ્ઞાન કરે એ બધું કુશ્રુત જ્ઞાન છે. દાખલા તરીકે એન્જિનિયરિંગનું જ્ઞાન છે તે કુશ્રુત જ્ઞાન છે, મેડિકલનું જ્ઞાન છે તે બધું કુશ્રુત જ્ઞાન છે. મારા પિતાશ્રી બહુ સરસ રીતે આ વાત સમજાવતા કે આ તારું એન્જિનિયરિંગનું ને, અમે 2 ભાઈઓ, એમાં મારા મોટા ભાઈ એન્જિનિયર હતા અને હું ડોક્ટર, એટલે કે આ તમારું આ એન્જિનિયરિંગનું મેડિકલનું જ્ઞાન છે એ કુશ્રુત જ્ઞાન છે. પોતે પણ ડોક્ટર હતા પણ છતાં એમ કહેતા
કુશ્રુત જ્ઞાન છે. આ કઈ સાચું જ્ઞાન નથી. તો સાચું જ્ઞાન શું, સુશ્રુત જ્ઞાન શું? તો કે જેમાં આત્માની વાત આવતી હોય, જે જ્ઞાન દ્વારા આત્માનું શ્રેય થાય, પોતાના આત્માની પ્રાપ્તિ થાય, આત્માનો અનુભવમાં જે નિમિત્ત કારણ થાય, એ બધું સુશ્રુત જ્ઞાન છે. આ બધું આપણે જે કઈ જ્ઞાન કરીએ છીએ તે તો બધું કુશ્રુત જ્ઞાન છે. પછી એમાં આપણે પીએચડી કરીએ તો પણ એ કુશ્રુત જ છે. શ્રુત તો થયું ને, શ્રુત તો એટલા માટે થયું કે એમાં આપણે જુદા જુદા દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ, એટલે શ્રુત તો થયું. ઇન્દ્રિયો દ્વારા જાણ્યું, ઇન્દ્રિયો દ્વારા વાંચ્યું, અક્ષરો વાંચ્યા, શબ્દો વાંચ્યા, તે પછી એ શબ્દોના જે આપણે અર્થ કર્યા, એ મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય કે લો હોય, ગમે તે હોય, તો એ બધું શ્રુત થયું. મતિ પછી શ્રુત થયું. પણ એ બધું કેવું શ્રુત થયું? કુશ્રુત થયું. ગુરુદેવે એક વાક્યમાં બધું કહી દીધું. શું કહ્યું? કે એવું શાસ્ત્રનું ભણતર ભણે તે કુશ્રુત જ્ઞાન છે, જેમાં આત્માની વાત જ નથી. પરના લક્ષે એમ શબ્દ મૂક્યા છે અહીંયા. પરના લક્ષે શાસ્ત્રનું ભણતર ભણે તે કુશ્રુત જ્ઞાન છે. અને એવું કુશ્રુત જ્ઞાન જીવ પોતે કરે છે, એ શાસ્ત્રના કારણે થયું નથી. ત્રીજું, કુઅવધિ જ્ઞાન ઉપયોગ. તે જીવાસ્તિકાયનું લક્ષણ છે. તે આત્માની અસ્થિકાયમાં થાય છે. એને વિભંગ જ્ઞાન પણ કહેવામાં આવે છે. કુઅવધિ જ્ઞાનને વિભંગ જ્ઞાન પણ કહેવાય છે. તો એવું વિભંગ જ્ઞાન આત્માના જ્ઞાન ગુણની ઊંધી પર્યાય છે. તે પરના કારણે નથી અને પરનું કાર્ય નથી. આ ત્રણ પ્રકારના કુજ્ઞાનના થયા. તો એ કુજ્ઞાનના ત્રણ પ્રકાર થયા. હવે સમ્યક જ્ઞાનની વાત કરે છે. સમ્યક મતિ જ્ઞાન ઉપયોગ. સમ્યક મતિ જ્ઞાન ઉપયોગ તે જીવનું લક્ષણ છે. તે દ્વારા જીવ જણાય છે. આત્મા જાણે કે હું ચિદાનંદ છું, પરથી મને લાભ નુકસાન નથી, એવું જ્ઞાન આત્માનું છે, જળનું નથી અને તે બીજા આત્માનું નથી. વળી એ જ્ઞાન કોઈ પર દ્વારા પણ થતું નથી. ગુરુના કારણે તે સમ્યકમતિ જ્ઞાન થયું નથી. ગુરુના કારણે માનવામાં આવે તો બે જીવાસ્તિકાય એક થઈ જાય. ગુરુ એ પણ જીવાસ્તિકાય અને હું પણ જીવાસ્તિકાય. તો ગુરુના કારણે જો માનવામાં આવે તો પછી બે જીવાસ્તિકાય એક થયા. કેમ કે મને એવી જ્ઞાનની પર્યાય મારી હતી જ નહીં અને ગુરુએ એ મારી પર્યાય કરી, એમ થયો ને એનો અર્થ. એટલા માટે કર્મના કારણે નહીં, શાસ્ત્રના કારણે નહીં, એ તો પૂતગળ થયું. પણ અહીંયા તો એમ કે છે કે ગુરુના આત્માના કારણે પણ નહીં. કેમ કે ગુરુનો આત્મા જુદો ને તારો આત્મા જુદો ભાઈ. આ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ગુરુના કારણે તે સમ્યક જ્ઞાન થયું નથી. ગુરુના કારણે માનવામાં આવે તો બે જીવાસ્તિકાય એક થઈ જાય, ભિન્ન રહે નહીં. વળી સમ્યકમતિ જ્ઞાન મન અને ઇન્દ્રિયના કારણે થાય છે એમ પણ નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના કારણે થાય છે એમ પણ નથી. મન ઇન્દ્રિયોને તો કાઢી નાખ્યા, પેલા પુસ્તક વગેરે જે છે એને પણ કાઢી નાખ્યા, અને પછી હવે આ જે કર્મ જે છે એ કર્મનો ઉપશમ કે ક્ષયોપશમ એને કારણે થાય તો કે છે કે ના, એમ પણ નહીં. કેમ કે એ ખરેખર તો જ્ઞાનને રોકનારા હતા જ નહીં. જ્ઞાન ન થવામાં એ નિમિત્ત થતા હતા, તો એમાં દોષ તો જીવનો હતો. એટલે અહીંયા કહે છે કે જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમના કારણે થાય છે એમ પણ નથી. અને દર્શન મોહનીય કર્મનો અભાવ થવાથી સમ્યક મતિ જ્ઞાન થતું નથી. દર્શન મોહનીય કર્મ નો ઉપશમ થાય, ક્ષયોપશમ થાય, ક્ષય થાય એટલે સમ્યક તો પ્રગટ થાય અને પછી જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન હોય, સમ્યક મતિશ્રુત જ્ઞાન હોય. એટલે જ્યારે સમ્યક તો થાય છે ત્યારે દર્શન મોહનીય કર્મ જાય છે અને સાથે
ચારિત્ર મોહનીય કર્મની પહેલી પ્રકૃતિ પણ જાય છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ એ પેલું જાય માટે તને જ્ઞાન થાય એમ નથી. ખરેખર તો તને સમ્યક જ્ઞાન થયું, તને સમ્યક તો થયું માટે પેલું જાય છે. પેલું જવાનું હતું એ એનો કાળ હતો. તને સમ્યક જ્ઞાન થયું માટે ગયું એમ પણ ન કહેવાય. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે અહીંયા જ્ઞાન થાય છે ત્યારે સામે નિમિત્ત એમ જ હોય. નિમિત્ત એવું જ હોય કે જે કર્મ છે એનો ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષય હોય, એવું નિમિત્ત એમ જ હોય. આ વાતને જીવો નથી સ્વીકારી શકતા, નિમિત્તની વાતને. જ્યારે કર્મ બંધાય ત્યારે પણ એમ જ છે કે અહીંયા જેવો ભાવ થાય છે તો સામે એવા કર્મને રજકણો બંધાય. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેમ કે કર્મને રજકણો તો જળ છે, કંઈ જ્ઞાન કરતા નથી. તો જ્યારે બંધાય છે ત્યારે પણ એ એના કારણે બંધાય છે અને જાય છે તો ત્યારે પણ એ એના કારણે જાય છે. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. નાના વર્ણીય કર્મના ક્ષયોક્ષમના કારણે થાય છે એમ પણ નથી. અને દર્શન મોહનીય કર્મનો અભાવ થવાથી સમ્યકમતિ જ્ઞાન થતું નથી. તે બધા પૂતગલાસ્તિકાય છે. આ બધા વર્ણ્યા એ બધા પૂતગલાસ્તિકાય છે. અને એને લીધે આને જીવાસ્તિકાયને જ્ઞાન થાય એમ હોય નહીં. એટલે કે છે કે તેને લીધે થાય તો પછી જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય બે જુદા રહેતા નથી. મતિ જ્ઞાન એ જીવનું લક્ષણ છે. શ્રુત જ્ઞાન તે પણ જીવનું લક્ષણ છે. હવે સમ્યક શ્રુત જ્ઞાનની વાત કરે છે. કે છે કે સમ્યક શ્રુત જ્ઞાન ઉપયોગ જીવાસ્તિકાયનું લક્ષણ છે. શબ્દ સાંભળવાથી તે થતું નથી, કેમ કે તે આત્માની પ્રવૃત્તિ રૂપ ઉપયોગ છે. તેને અહીં ગુણ કહેલ છે અને તે ગુણ જીવનું લક્ષણ છે. આ જીવનું લક્ષણ છે, જળનું લક્ષણ નથી. ચેતન ભગવાન આત્મા એનું લક્ષણ છે. આ શ્રુત જ્ઞાનની પરિણતિ આત્માથી થાય છે, પણ દેવગુરુ શાસ્ત્રથી થતી નથી. એમ નક્કી કર્યા પછી સાચું જ્ઞાન થાય છે ત્યારે નિમિત્ત કોણ હતું તે બતાવવા સમ્યક જ્ઞાનમાં દેવગુરુ નિમિત્ત હોય છે એમ કથન કરવામાં આવે છે કે શાસ્ત્ર પણ નિમિત્ત હોય છે એમ કહેવામાં આવે છે. પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો એ વાત લેવી છે કે આ સમ્યક શ્રુત જ્ઞાન જે છે એ જીવનું લક્ષણ છે, એ જીવાસ્તિકાયનું લક્ષણ છે. એ દ્વારા આપણને જીવનો ખ્યાલ આવે છે. અહીં તો કહે છે કે સમ્યક શ્રુત જ્ઞાન આત્માની તાકાતથી થાય છે, માટે તે આત્માનું લક્ષણ છે અને તે આત્માને જણાવે છે, આત્માને પ્રસિદ્ધ કરે છે. આગળ કહે છે એક સમયનો પર્યાય પરથી થાય છે એમ માનવામાં આવે તો જીવાસ્તિકાયનું અસ્તિત્વ રહેતું નથી. જીવાસ્તિકાયનું અસ્તિત્વ કઈ રીતે છે? તો જીવ દ્રવ્ય છે અને એની પર્યાય પણ છે એવું એનું અસ્તિત્વ છે. હવે એની પર્યાય છે તો પછી નવી પર્યાય ક્યાંથી આવી? એની પર્યાય તો છે જ, અનાદિની એ પર્યાય છે. માત્ર એ પર્યાયનો પ્રવાહ છે, એમાંથી એક એક પર્યાય વર્તમાનવત પ્રગટ થાય છે. એટલે એનું હોવાપણું તો છે જ. જીવ દ્રવ્ય પર્યાય વિનાનું ક્યારેય હોય નહીં. એટલે એક સમયનો પર્યાય એ પરથી થાય, બીજાથી થાય એમ માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવને પર્યાય હતો નહીં. એમ તો બને નહીં, એવું તો હોય નહીં. એટલે કે છે કે એક સમયનો પર્યાય પરથી થાય છે એમ માનવામાં આવે તો જીવાસ્તિકાયનું અસ્તિત્વ રહેતું નથી. અસંખ્ય પ્રદેશ જીવના છે, તેમાં ત્રિકાળ ગુણ અને પર્યાય સાથે છે. તે બધું થઈને જીવાસ્તિકાય છે. એમાંથી કોઈ પણ અંશને પરના કારણે માનવામાં આવે તો જીવાસ્તિકાય સિદ્ધ થતું નથી. સર્વજ્ઞ ભગવાન અને કુંકુંદાચાર્ય દેવ એક એક જીવનું વર્ણન કરતા રહે છે, કરતા કહે છે કે મતિ શ્રુત જ્ઞાન આદિની પર્યાય જે થાય છે તે તારે લઈને થાય છે, બીજાને લઈને થતી નથી. બહુ શાસ્ત્રો ભણ્યો માટે થઈ છે એમ નથી, અથવા દેવગુરુનો સંગ કર્યો માટે થઈ છે એમ પણ નથી.
અને આ સાચી દ્રષ્ટિ છે, આવી દ્રષ્ટિ કરે, આવી શ્રદ્ધા કરે એમ માને તો પર ઉપરથી દ્રષ્ટિ ખસી અને સ્વ તરફ વળે અને એને ધર્મ થાય. ધર્મ કોઈ બહારથી આવતી ચીજ નથી, બહારની પ્રવૃત્તિથી થતો નથી. હવે અવધિ જ્ઞાન ઉપયોગની વાત લીધી છે. અહીંયા કહે છે કે અવધિ જ્ઞાન ઉપયોગ તે પણ આત્માનો ગુણ છે, આત્મામાં થાય છે, માટે તે લક્ષણ આત્માને જણાવે છે. અવધિ જ્ઞાન દ્વારા આપણને આત્માની પ્રસિદ્ધિ થાય છે, આત્મા જણાય છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મનો પડદો ખસી ગયો માટે એવું અવધિ જ્ઞાન થયું છે એમ પણ નથી. એટલે પરને કારણે એ થાય છે એમ નથી. એ પછી મનોપરિજ્ઞાન ઉપયોગની વાત સમજાવતા ગુરુદેવ કહે છે કે આ પણ આત્માની પરિણતિ છે. મનોપર્ય જ્ઞાનાવરણીય કર્મ ટળે તો તે જ્ઞાન ઉપયોગ થાય છે એમ નથી, કેમ કે તે ઉપયોગ પરથી નથી થતો, પરંતુ પોતાથી થાય છે, આત્માની તાકાતથી છે, અને તે જીવાસ્તિકાયને જણાવે છે. અને 8મું કેવળ જ્ઞાન ઉપયોગ. આ ઉપયોગ આત્માનો છે, તેથી તે કર્મની શક્તિના કારણે રોકાયેલ છે એમ નથી. કેવળ જ્ઞાનાવરણીય કર્મ એ કેવળ જ્ઞાનને રોકે છે એવું કહેવાય છે ને. કર્મશાસ્ત્રનો અભ્યાસ ચાલતો હોય ને ત્યારે એ રીતે જ બધા કથન હોય. એ બધા કથન વ્યવહાર નહીંથી કરેલા કથન છે. એ વ્યવહાર નહીંથી કરેલા કથન છે. ખરેખર તો કર્મ છે તે જળ છે, અને જળ કર્મો જીવમાં કાંઈ કરતા નથી, એક વાત. અને બીજી વાત, જે કર્મ છે એ પૂર્વે જીવે કરેલા ભાવના કારણે બંધાયેલા છે, એટલે એ દ્વારા માત્ર પૂર્વે એણે કેવા ભાવ કર્યા હતા એનો ખ્યાલ આવે છે. અને એ જે ભાવ કર્યા હતા એની તીવ્રતા વગેરે કેટલી હતી એ પ્રમાણે એનો સ્થિતિબંધ અનુભાગ એ બધું હોય છે. પણ અત્યારે વર્તમાનમાં એ બધું જીવને કંઈ રોકે છે એમ નથી. જીવ ધારે તો પોતે પોતાની શક્તિને પૂર્ણપણે પ્રગટ કરી શકે એવો છે. ગુરુદેવ કહે છે કે આ કેવળ જ્ઞાન ઉપયોગ, આ ઉપયોગ પણ આત્માનો છે, અને તેથી તે કર્મની શક્તિના કારણે રોકાયેલ છે એમ નથી, પણ પોતાના કારણે રોકાયેલ હતો. હજી સુધી કેવળ જ્ઞાન નહોતું થયું તો એ પોતાના કારણે નહોતું થયું, એટલે પોતાના કારણે એનો ઉપયોગ રોકાયેલ હતો. તે પોતાના કારણે કેવળ જ્ઞાન રૂપે થાય છે. તે આત્માની તાકાત છે, આત્માની શક્તિ છે. પૂતગળની શક્તિનું વર્ણન કરતા સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની ગાથા 211માં કહે છે કે પૂતગળ દ્રવ્યની પણ કોઈ એવી અપૂર્વ શક્તિ જોવામાં આવે છે કે જીવનો કેવળ જ્ઞાન સ્વભાવ છે તે પણ તેની શક્તિથી વીણસી જાય છે. આ વ્યવહારના કથન છે. એ ત્યાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય એ અપેક્ષાને સમજવી જોઈએ. ત્યાં પૂતગળની શક્તિનું વર્ણન કરી અને વ્યવહાર નહીંથી આ વાત તો કરવામાં આવી છે. એ નિમિત્ત કારણ છે. એટલે આ કથન નિમિત્તનું છે, ખરેખર એમ હોતું નથી. પૂતગળમાં નિમિત્ત થવાની ઉત્કૃષ્ટ તાકાત કેટલી છે તે ત્યાં સમજાવ્યું છે, એ વાત ત્યાં જણાવી છે. પણ અહીંયા તો જીવની તાકાતની વાત ચાલે છે. અહીં તો જીવની તાકાત એવી છે કે તે પોતે કેવળ જ્ઞાન રૂપ થાય છે. આ રીતે જ્ઞાનના શુદ્ધ અશુદ્ધ ઉપયોગના 8 પ્રકાર કયા, અને એ દરેક પ્રકાર દ્વારા ખરેખર તો જીવાસ્તિકાય છે તે જ જણાય છે. હવે દર્શન ઉપયોગની વાત કરે છે. આપણે જાણીએ છીએ કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. મનોપર્ય દર્શન એવું હોતું નથી, એવું હોઈ શકે નહીં. એની અત્યારે વાત નથી લેવી. અહીંયા ચક્ષુ દર્શન ઉપયોગ વિશે ગુરુદેવ સમજાવે છે કે તે આત્માનો ગુણ છે. આંખથી દેખવું તે દર્શન ઉપયોગ નથી, પણ દર્શન ગુણની ચેતના પરિણતિ તે ચક્ષુ દર્શન ઉપયોગ છે. નિમિત્ત કારણ આંખ હોય, ચક્ષુ દર્શનમાં નિમિત્ત કારણ આંખ હોય, અને અચક્ષુ દર્શનની અંદર બાકીની 4 ઇન્દ્રિયો હોય આંખ સિવાયની.
દેખવાની વાત છે ને, દર્શન એટલે દેખવું. ગુરુદેવ પહેલી જ વાત સમજાવે છે કે ભાઈ એમાં એ ખરેખર આંખથી કાંઈ થાય છે એમ નથી, કેમ કે એ દર્શન એ તો આત્માનો સ્વભાવ છે, એટલે એ આત્માની શક્તિ છે. આંખથી દેખવું તે દર્શન ઉપયોગ નથી, પણ દર્શન ગુણની ચેતના પરિણતિ તે ચક્ષુ દર્શન ઉપયોગ છે. તે પૂતગલને લઈને નથી. ચક્ષુ દર્શનાવરણીય કર્મના કારણે રોકાયેલ નથી, કારણ કે ચક્ષુ દર્શન ચૈતન્યની પ્રવૃત્તિ છે અને ચક્ષુ દર્શનાવરણીય કર્મ છે તે જડ છે. એવી જ રીતે ચક્ષુ એ પણ જડ છે, એટલે એને કારણે નથી, એને કારણે રોકાતો પણ નથી. ચક્ષુને કારણે નથી અને ચક્ષુ દર્શનાવરણીય કર્મને કારણે રોકાતો પણ નથી, કેમ કે ચક્ષુ દર્શન ઉપયોગ એ ચૈતન્યની પ્રવૃત્તિ છે. પૂતગલાસ્તિકાય છે તો જીવાસ્તિકાય છે એમ નથી, પણ જીવ છે તો જીવાસ્તિકાય છે એમ પરથી ભેદ જ્ઞાન કર્યા વગર સ્વ તરફનું વલણ થાય નહીં. બીજું, અચક્ષુ દર્શન ઉપયોગ. આંખ સિવાય 4 ઇન્દ્રિયના વલણવાળો દર્શન ગુણનો ઉપયોગ તે જીવ છે તો છે. જીવ છે તો છે એટલે કે એ જીવનો ઉપયોગ છે. વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે અચક્ષુ દર્શન એટલે આંખ સિવાય બાકીની જે 4 ઇન્દ્રિયો જે છે એના દ્વારા જે દેખવું થાય છે તે અચક્ષુ દર્શન છે. પણ ભાઈ એ ઇન્દ્રિયો દ્વારા એવું દેખવું થતું જ નથી, કેમ કે દેખનારો તો જીવ છે, દેખનારો તો ચેતન છે અને એ ચૈતન્યના અનુસરીને થતા પરિણામ છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. તો આવો ઉપયોગ જીવનો છે અને જીવ છે તો છે. કાન નાક આદિ છે તો છે એમ નથી. અને એમ સ્વતંત્ર દ્રષ્ટિ ન થાય તો જીવ વિશેની સાચી શ્રદ્ધા થતી જ નથી. જીવાસ્તિકાયને ત્યાં સુધી એ બરાબર સમજતો જ નથી અને એટલે જ એને જીવ અને પૂતગળ વચ્ચેનું ભેદ જ્ઞાન થતું નથી. એટલે સૌથી પહેલી જીવની જેમ છે તેમ શ્રદ્ધા કરવી અને એ બીજા બધાથી જુદું છે એમ ભેદ જ્ઞાન કરવું એ ધર્મ છે. વિતરાગતાનું કોઈ પણ શાસ્ત્ર સ્વતંત્રતાની જ વાત કરે છે. દરેક શાસ્ત્રમાં આ જ વાત હોય. ત્રીજી વાત છે અવધિ દર્શન ઉપયોગ. તે પણ આત્માનો ગુણ છે, તે દ્વારા આત્મા જણાય છે. ચોથું, કેવળ દર્શન ઉપયોગ. કેવળ દર્શન ઉપયોગ આત્મામાં થાય છે, તે આત્માની તાકાત છે. કર્મનો અભાવ થયો માટે થયો છે એમ નથી. આ રીતે જ્ઞાન ઉપયોગના 8 ભેદ તથા દર્શન ઉપયોગના 4 ભેદ એમ ઉપયોગના કુલ 12 પ્રકાર કયા. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બંને ઉપયોગ જીવનું અખંડ શુદ્ધ લક્ષણ છે અને બાકીના 10 પ્રકારના ઉપયોગ અશુદ્ધ જીવના લક્ષણ છે. આ બધા જીવના ગુણ જાણવા, આ બધા લક્ષણો જીવને જણાવે છે. આ લક્ષણો દ્વારા જીવ જણાય છે, જીવ પ્રસિદ્ધિ પામે છે. હવે 20 સંમત 2478 મહાસુદ પૂનમ રવિવાર એ દિવસના પ્રવચનમાં કહે છે, જીવનું લક્ષણ ચેતના અને ઉપયોગ છે. તેને અહીં ગુણ ગણ્યો છે, કેમ કે પોતાની શક્તિના કારણે તે ચેતના અને ઉપયોગ છે. હવે પર્યાયની વાત કરે છે. જો 16મી ગાથાની અંદર પર્યાયની વાત આવી છે અને એમાં પર્યાયની વાતમાં શું લીધું છે એ અહીંયા લીધું છે. તો કે મૂળ શ્લોકમાં એટલે 16મી ગાથામાં કુંકુંદાચાર્ય દેવે અશુદ્ધ પર્યાયની વાત કરી છે અને એમાંથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને શુદ્ધ પર્યાયની વાત પણ કાઢી છે. આત્મામાં ચેતના અને ઉપયોગ ગુણ શુદ્ધ અને અશુદ્ધ છે. એવી રીતે પર્યાય પણ શુદ્ધ અને અશુદ્ધ પ્રકારથી છે. કુંકુંદાચાર્ય ભગવાને અહીંયા નર, નારકી, દેવ, તિર્યંતની પર્યાય લીધી છે, એટલે એની પ્રદેશત્વ ગુણની પર્યાય લીધી છે, પણ શુદ્ધ પર્યાય પણ છે. જે અગુરુ લઘુ ષટ ગુણ હાનિ વૃદ્ધિરૂપ પર્યાય
આગમ પ્રમાણથી જાણવામાં આવે છે તે તો શુદ્ધ પર્યાય કહેવાય છે. અને પરદ્રવ્યના સંબંધથી જે 4 ગતિરૂપ નર નારક આદિની વ્યંજન પર્યાય છે તે તો આત્માની અશુદ્ધ પર્યાય છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચની પર્યાય આત્મામાં થાય છે તે આત્માનો સ્વભાવ છે. તે કર્મનો ભાવ નથી, માટે કર્મના કારણે થતી નથી. આ પર્યાય પણ આત્માની છે, આત્માનો ભાવ છે, એ પણ કર્મના કારણે પર્યાય થતી નથી. નર નારકીના શરીરના કારણે તે પર્યાય નથી. નર નારકીના શરીરને કારણે પર્યાય નથી. મનુષ્ય ગતિ થઈ છે એટલે મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે માટે એનો આકાર મનુષ્ય પ્રમાણ થાય એમ નથી, પણ એની એવી યોગ્યતા છે માટે એ જીવનો આકાર એમ થાય, એટલે કે એના પ્રદેશત્વ ગુણની પર્યાય એવી થાય. તિર્યંચમાં ગયો, હાથી થયો એટલે હાથીનું શરીર છે માટે એવો આકાર થાય એમ નહીં, પરંતુ એની પોતાની યોગ્યતાથી એવો આકાર થાય છે. તિર્યંચની પર્યાય થઈ છે એ વખતે એની પ્રદેશત્વ ગુણની પણ એવી જ યોગ્યતા છે કે જેને હાથીનો આકાર થાય. એટલે આખી વસ્તુ સ્વતંત્ર છે. નારકીના શરીરના કારણે એવી પ્રદેશત્વ ગુણની પર્યાય થાય છે એમ નહીં, એ શરીરના કારણે થાય એમ નહીં, પણ એ એની યોગ્યતા છે. આત્માની અશુદ્ધ વ્યંજન પર્યાય છે તે જીવાસ્તિકાયને જણાવે છે. આ વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય, અને પ્રદેશત્વ ગુણ સિવાય બાકી બધા ગુણની પર્યાય એને અર્થ પર્યાય કહેવાય. તો આ વ્યંજન પર્યાયની અંદર પણ સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય એમ 2 પ્રકારે હોય. સંસાર અવસ્થાની અંદર જે જુદી જુદી ગતિમાં જાય છે અને જુદા જુદા શરીર ધારણ કરે છે, તો જે જુદા જુદા આકાર થાય છે એ બધી વિભાવ વ્યંજન પર્યાય છે. અને શુદ્ધ ગતિમાં જાય છે પછી જે આકાર રહી જાય છે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. એને શુદ્ધ વ્યંજન પર્યાય પણ કહેવાય. અને આ વિભાવ વ્યંજન પર્યાય એ અશુદ્ધ વ્યંજન પર્યાય છે. તો કહે છે કે આત્માની અશુદ્ધ વ્યંજન પર્યાય છે તે જીવાસ્તિકાયને જણાવે છે. કીડી, હાથી, સિંહ વગેરેના શરીરમાં જીવ પોતાની યોગ્યતાથી છે તે આકારે જીવ પોતે થાય છે. નારકીમાં જાય છે ત્યાં દેહ પ્રમાણે આકાર થાય છે તે જીવનો આકાર છે. અહીં સ્થૂળ ઋજુસૂત્ર નયની અપેક્ષાએ નારકી આદિ પર્યાય લાંબો કાળ રહે છે તેને પર્યાય કહી છે. જો શરીર એ છે પણ એમાં બદલાવ તો થાય છે, પણ એ પર્યાય લાંબો કાળ રહ્યું છે ને. ઋજુસૂત્ર નયની અંદર જે વર્તમાન જે છે એની મુખ્યતાથી વાત કરવામાં આવે, ભૂત અને ભવિષ્ય જે છે એને ગૌણ કરીને વાત કરનારો એ નય છે. પર્યાર્થિક નયનો એક પ્રકાર, ઋજુસૂત્ર નય એટલે પર્યાર્થિક નયનો એક પ્રકાર, અને એ વર્તમાન પર્યાયને જણાવે અને ભૂતકાળ અને ભવિષ્યકાળની પર્યાયને ગૌણ કરીને એને એ નય દ્વારા જણાવવામાં આવે છે. એટલે કે છે કે અહીં સ્થૂળ ઋજુસૂત્ર નયની અપેક્ષાએ નારકી આદિ પર્યાય લાંબો કાળ રહે છે તેને પર્યાય કહી છે. નારકીમાંથી મનુષ્ય થાય, મનુષ્યમાંથી દેવ થાય, મનુષ્યમાંથી તિર્યંચ થાય, એમ પર્યાય બદલે છે તેને અહીં પર્યાય ગણી છે. તે પર્યાય જીવની છે, કેમ કે તેના આકાર રૂપે જીવ થાય છે. કર્મ કે શરીર થતું નથી. હવે ગાથા 17માં વસ્તુનો નાશ કે વસ્તુની ઉત્પત્તિ થતી નથી તે વાત કહે છે. તો અહીંયા 16મી ગાથા પૂરી થાય છે, એનો વિસ્તાર પણ પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી